નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળના જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ તાપી હસ્તકના IWMP14 પાટી બંધારા પ્રોજેક્ટ હેઠળ ડીઝલ પંપ, ઓઇલ એન્જિન અને પાઇપ જેવા ખેતીવાડી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 35 ખેડૂત લાભાર્થીઓને ₹8,40,000ની સહાયનું વિતરણ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી ખ્યાતિ પટેલના હસ્તકે કરવામાં આવ્યું હતું। જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર અણુમથકના મુલાકાત અર્થે પધારનાર છે। આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષિત ટ્રાફિક સંચાલન થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર કેટલાક માર્ગો પર ભારે તથા અન્ય વાહનો માટે તારીખ 22/2/2024ના રોજ સવારે 12 કલાકથી 22 કલાક સુધી બંધ કરી તેના પરથી પસાર થતો ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ઔદ્યોગિક તાલીમ સંસ્થા વ્યારા દ્વારા આયોજિત એપ્રેન્ટિસ ભરતી મેળામાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઉકાઈ દ્વારા વિવિધ એપ્રેન્ટિસ વેકન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા। આ એપ્રેન્ટિસ ભરતી મેળામાં તાપી જિલ્લાના 52 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આગળની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને મેરિટ આધારિત હાજર ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે અંતિમ પસંદગી કરવામાં આવશે। આગામી તારીખ 9 માર્ચ 2024 શનિવારના રોજ યોજાનાર જનરલ લોક અદાલતમાં જિલ્લા કક્ષાએથી લઈને તાલુકા કક્ષા સુધીની તમામ અદાલતોમાં સમાધાનથી નિકાલ કરવા વિવિધ કેસો મૂકી શકાશે, જેમાં કોર્ટોમાં માંડવાળ કરી શકાય તેવા સમાધાન પાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસો, બેંક રિકવરી કેસો, વાહન અકસ્માત સંબંધિત વળતરના કેસો, મજૂર તકરારને લગતા કેસો, લાઇટ બિલ અને પાણી બિલને લગતા કેસો, કૌટુંબિક તથા લગ્ન જીવનની તકરારને લગતા કેસો વગેરે જિલ્લાની અદાલતોમાં દાખલ કરેલા હોય અને સુનાવણી માટે પડતર હોય તેવા કેસ કે અપીલ લોક અદાલતમાં મૂકી સમાધાનથી સુમેળભર્યો નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વ્યારાના કાનપુરા નવી વસાહત ખાતે રહેતા પિયુષ પ્રવીણ રાણાએ પોતાના ઘરના આંગણામાં મોટરસાયકલ પાર્ક કરી હતી, જોકે કોઈક અજાણ્યા સામે મોટરસાયકલનો લોક તોડી ચોરી કરી હતી। મોટરસાયકલ ચોરી થતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો। મોટરસાયકલની ચોરીને લઈને પિયુષ રાણાએ વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। વ્યારા પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વાલોડ તાલુકાના ભીમપુર ગામ ખાતે રહેતા હિરેન રાજુ ગામિત પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈ બાજીપુરા ગામની સીમાથી પસાર થતા સુરત ધુલિયા બાયપાસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પોતાના કબજાની મોટરસાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લેતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં હિરેન ગામિતને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાના બાલપુર ગામની સીમમાંથી પસાર થતા જયસિંહપુરા વ્યારા ઉના રોડ પર એક અજાણ્યા ટ્રક ચાલકે વૃદ્ધને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં વૃદ્ધ માનસિંહ ચૌધરીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉછલ પોલીસે ભડભુંજા ગામ ખાતેથી મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે નવાપુરના વિઠ્ઠલ આડગિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂના જથ્થા સાથે યુવકની અટકાયત કરી હતી, તેમજ પોલીસ 20,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઉછલ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ સ્ક્વોડે બાતમીના આધારે ઉકાઈ 3 રસ્તા પાસેથી સોનગઢ પોલીસ મથકે પશુની હેરાફેરીના ગુનોમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગોવિંદ જીરિયા વસાવાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની અટકાયત કરી સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।